નામ છે 14 લોક થી ન્યારા હે. આજ તમે મંથન કરો કુંતર સવારામ બાપા વાસુદેવ બાપુ પૂછજો. નામ રહ્યું ને ઈ જ તમને ગંગા પાર ભવસાગર અને ભવબંધન માંથી મુક્ત કરી દીધી. કઈ જાણવું નથી આપણે, નામ ને વડે પડ્યા રહ્યો. ગુરુ મહારાજે નામ આપ્યું ને એનું નામ સમજો. હોઠ કંઠ જીભ કઈ નો હલે, હાલતા ચાલતા ઉઠતા બેઠતા નાભીથી ભજન કરી રાખો. હોઠ કંઠ જીભ આ બધો એનો પ્રતાપ છે. આપણે ભલામણો શું લાયા છીએ મારા વાલા, આપણને ઉગરવાની બારી આપી. આપણે તો એક છે ને આ પંખેડાનો માળો છે. ઉડી જાવ પંખી પાંખો વાળા, છોડી દો જૂના માળા. હે આ એક દી જયારે હુકમ થશે મારા બાપ નો પરદેશી પંખી મળવા આવ્યો મરચુક લોકમાં વળી. જયારે વળવાની વેળા વહી જશે, જુવાળા જયારે આગ લાગશે ને વડુલાને, ભેગા રે જીવશું ભેગા રે મરશું ભેગા, હે માથે મેકશું જૂના માળા. માળો મેકીને બીજો આ માળો, બીજો કોઈ. એમ આપણે મારા બાપ આપણે ઉગરવા માટે બાપાએ કીધું કે સાચું સમજે શબ્દનો માલમી બની પછી ચૂપ થઈને દઈ જવું, ભજન કરી રાખો. શું જો આની અંદર જેમ રામચંદ્ર ભગવાન ને લક્ષ્મણજીએ રેખા દોરી હતી કીધું આની આ ઉલ્લંઘન નહીં કરવાનું, આની બાદ જશો તો રાવણ આવીને ઉપાડી જશે. એમ ગુરુ મહારાજે કીધું ને કે પદ ને પ્રમાણ છે ને એને જાળવી રાખો અને ગુરુ મર્યાદાનું ઉલ્લંઘન કોઈ પણ આપણા ગુરુ ભાઈ હોય ને તો ગુરુ મર્યાદાનું ઉલ્લંઘન કોઈ દી નહીં કરવાનું. અને જો કોઈ દી કરશો ને તો ગુરુ મર્યાદા જો છૂટી જશો ને તો 84 માં જશે. તો 84 આપણે જોઈ નથી, 84 નથી જોઈ, પણ 84 લાખ અવનીમાંથી ઉગરવા માટે આપણને આ બારી છે. અને આજે જેને નથી ભીતર મને મળ્યા એ વાત બરોબર છે. સતની સતલોકમાં જો સદગતિ ને પદ ને પામવું હોય તો સત વચન ને પાલન કરજો. ગુરુ મહારાજ ના સદગુરુ સાહેબ ના સવારામ બાપા ને બળદેવ બાપુ ને વાસુદેવ બાપા જે ધારા ઉપર હાલ્યા એ ધારા ઉપર એ પાટો ન સૂકતા. જો તમે છેલ્લે તમારી અંત તમારી તમામ મનોકામના પૂરી ન કરે ને તો મારા બાપ નું નામ લાગે. સમજ્યા? પણ તમને પૂરણ હૈયે વિશ્વાસ રાખજો, વિશ્વાસ અને પ્રાણ સત્ય રાખજો કે ભીતરની અંદર પિંડ બ્રહ્માંડમાં મોહિત ન થઈ જતા. રૂપ છે ને રૂપમાં નો છે મોહિત હતા, બાકી સ્વરૂપ નું વિચારજો મારા બાપ. અને બધા રૂપ ના સ્વરૂપ ઈંડમાં છે. સમજ્યા? આપણે કહેવી ને બધા ઈંડમાં છે બધા.